ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યા બાદ ગુજરાતભરમાં વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે સુરતમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ સંયુક્ત રીતે લિંબાયત, પાંડેસરા, ભાટેના સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। કાર્યવાહી દરમિયાન પોલીસે શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય ઓળખ દસ્તાવેજોની ચકાસણી કરી હતી। અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શકમંદ લોકોને પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા છે। તેમની નાગરિકતા, રહેઠાણ અને દસ્તાવેજોની સત્યતા અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરીને રહેતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યભરમાં ચાલી રહેલા આ ઓપરેશનને કારણે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સર્ચ ઓપરેશન અને ચકાસણીની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરક્ષાને પડકારરૂપ તત્વો સામે અસરકારક પગલાં લઈ શકાય। माननीय गुजरात राज्य ने सरकार ने सूचना मुजब जो है અને ડિપ્ટી સીએમ સાહેબના નેતૃત્વમાં જો એક અભી અમે લોકો સમગ્ર जो गुजरात पुलिस द्वारा जो इलीगल ढंग से रहता અહીંયા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધમાં જો કાર્યવાહી કરવા માટે એક સૂચનાઓ હતી જો જેમાં છેલ્લા અમુક દિવસોથી જો એના ચિહ્નિત કરવાની કાર્યવાહી ચાલતી હતી જો એના કઈ કઈ એરિયામાં રહે છે, કોણ કોણ લોકો ઇલીગલ છે, એના તમામ પ્રકારના અમે લોકો જો હ્યુમન ઇન્ટેલિજન્સ હોય કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ હોય એના હિસાબથી આધાર કાર્ડની માહિતી હોય બધા કામગીરી ચાલુ હતી। અને ગઈકાલે મોડી રાતથી જો એક અલગથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી જેમાં આપણા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીના ટીમના સાથોસાથ સમગ્ર જો પોલીસ સ્ટેશનોના ટીમ એના ડીસીપીએસ જો સેક્ટર એડિશનલ સેક્ટર્સ વગેરે બધા લોકો એમાં જોડાયા। અને સુરત શહેરમાં આવનાર જો ખાસ કરીને ભેસ્તાન, ઊન, પાંડેસરા, પૂના, રાંદેર, અમરોલી વિસ્તાર અને આ વિસ્તારોમાં જો સચિન વિસ્તાર થઈ ગયા, અઠવા, કોસાડ, ચોક બજાર આ વિસ્તારોમાં જ્યાં વધારે આ પ્રકારના લોકો પહેલે પણ પકડાઈ ચૂક્યા છે એના જો ટાર્ગેટ કરવામાં આવ્યા જોઈએ અને એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા જોઈએ એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ જોઈએ। અને અર્લી મોર્નિંગ સુધી તક જો વિગતો આવી અમે લોકો ટોટલ 261 જેટલા લોકોને જો શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જો રાઉન્ડ અપ કર્યા હતા જોઈએ જેમાં પૂછપરછ એના જો મોબાઈલ નંબરોમાં જો ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ, બેંકના પૈસા ક્યાં ટ્રાન્સફર કરતા હોય, કોનો સાથે વાતચીત કરતા હોય, આ બધા તમામ પ્રકારના જો પુરાવા, આધાર કાર્ડના પુરાવા, રાશન કાર્ડ વગેરે બધા અમે લોકો જોયા। અને જો અમારે ભારત સરકારની જો બી સુવિધાઓ છે, રાજ્ય સરકારની સુવિધાઓ છે એના માધ્યમથી જો આ લોકોનો ડેટા અમે લોકો ચેક કર્યો છે એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે જો અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે। એના સાથ અલગ અલગ જો ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે જો સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે જો જેમાં આ લોકોનો જો ફર્ધર જો પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનની સુવિધા છે એના બધા અલગ અલગ એજન્સીઝ એના ઇન્ટ્રોગેશન કર્યા પછી જો ભારત સરકારનો જો નિયમ છે ડિપોર્ટ કરવાના આ હિસાબથી જો અમે લોકો એના ડિપોર્ટ કરવાની કામગીરી ટૂંક સમયમાં કરવાના છીએ। અને અત્યારે એના સિવાય બી લગભગ 160 જેટલા લોકો છે એની બી અત્યારે ટીમો અલગ અલગ પૂછપરછ કરી રહી છે, એના બી જો વર્ઝન છે એના વેરીફાઈ કરી રહી છે। અને આ ડ્રાઈવ જો છે અમારા આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે જેથી આપણા શહેરમાં કોઈ ઇલીગલ પ્રકારના કોઈ બાંગ્લાદેશી નાગરિક અહીંયા